સાથીઓ, આપણે જ્યારે ગુજરાતમાં કામ કરતા હતા ત્યારે આપણો ગુજરાતનો એક મંત્ર હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. આપણે એવું ક્યારે નહોતા કહેતા કે દેશનું જે થવું હોય થાય, અમારા ગુજરાતનું થાય, એવું નહોતા કહેતા. આપણે હંમેશા કહેતા હતા ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. અને હવે જ્યારે આપે મને દેશનું કામ સોંપ્યું છે ત્યારે મારું એક જ સપનું છે કે 2047માં જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આપણું હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ અને આપણું ગુજરાત પણ વિકસિત ભારત હોવું જોઈએ. અને વિકસિતનો મતલબ શું છે એ આણંદ ખેડાવાળાને ના સમજાવવું પડે, કારણ એમણે આખી દુનિયા જોયેલી છે. સમૃદ્ધ દુનિયા કેવી હોય એમને ખબર છે, પ્રગતિ કેવી હોય એમણે જોઈ છે. અને એમના કુટુંબીજનો આજે પણ દુનિયાના સમૃદ્ધ દેશોમાં રહે છે. આપણે એવું બનાવવાનું છે.